व्योमवद्व्याप्तदेहाय 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 भगवान् पुरुषोत्तमः। जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास कथाना जय स्वामी नारायण। छेल्ला 9 દિવસથી આપણે અલગ અલગ વિષય ઉપર પ્રવચનનો આસ્વાદ માણી રહ્યા છીએ। આજે આ અધિક માસના 10મા દિવસે આપણે એક એવા વિષયની વાત કરવી છે કે જે વિષય અગત્યનો છે, મહત્વનો છે। હવે આ સાંભળતા જ તે આપણને એવું થાય કે છેલ્લા 9 દિવસથી અમે બધા વિષયો સાંભળીએ છીએ, આટલું જ સેમ સમજીએ છીએ, પણ ખરેખર મુદ્દો અગત્યનો શા માટે છે? કારણ કે સત્સંગમાં તો આપણે આવ્યા, પણ સત્સંગ કર્યા બાદ આપણે ઘણા બધા વર્ષોથી એક આધ્યાત્મિક સાધના કરી રહ્યા છીએ અને આપણા જીવનું કલ્યાણ માટે આપણે મથી રહ્યા છીએ, એટલે કે પુરુષ પ્રયત્ન કરીએ છીએ અને ભગવાન અને સંતનો રાજીપો કેમ મળે એના માટે પણ આપણે પ્રયત્નો કરીએ છીએ। જે ગઈકાલે આપણે જોયું હતું કે સત્પુરુષના રાજીપાનું ફળ શું, રાજીપાના ઉપાય શું। એક વખત રાજી કરો તો તમને કેવા ફળો પ્રાપ્ત થાય છે એની વાત આપણે ગઈકાલે કરી ચૂક્યા છીએ। પરંતુ હવે સત્સંગની અંદર આપણે આવ્યા અને જો સત્સંગમાં આપણે ટકી રહ્યા નહીં અને અધ વચ્ચે જ તે આપણે એ સાધના પૂરી કરી નાખી તો આપણે એ જે સ્થિતિ સુધી પહોંચવાનું છે ને એ પહોંચી શકવાના નથી। તો આજના પ્રવચનનો વિષય એવો જ છે કે સત્સંગમાં એ પાયો દ્રઢ કરવાનું સાધન કયું? તો આજે આપણે એ દિવ્ય ભાવ ગુણ ગ્રાહક દ્રષ્ટિ મુખ્યત્વે આપણે સમજવાના છીએ। દિવ્ય ભાવની તો આપણે વાતો કરી ચૂક્યા છીએ, પણ ગુણ ગ્રાહક દ્રષ્ટિ રહીને એના વિશે આજે આપણે સાંભળવાના છીએ। આમ તો શ્રીજી મહારાજે પણ વચનામૃત લોયાના 5મા વચનામૃતની અંદર સામેથી પ્રશ્ન પરમહંસો અને સંતોને પૂછે છે આ બાબતનો। જો મહારાજ કેટલું મહત્વ આપે છે, મહારાજે કહ્યું એ વચનામૃત આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે આમ સત્સંગમાં દ્રઢ પાયો કેનો થાય ને કેનો ન થાય। એટલે આજે આપણે બેય જોવાના છીએ। કેમ બેય જોવાના છીએ? કારણ કે આપણને આપણી ભૂલો પણ દેખાય અને આપણે શું કરવાનું છે સત્સંગનો દ્રઢ પાયો કરવા માટે। કારણ કે આપણે છેલ્લા 9 દિવસથી ઘણા બધા એવા દ્રષ્ટાંતો જોઈએ છીએ કે ખાલી એક મહારાજની થોડીક આજ્ઞા લોપી ન હોય, પોતાનું મન ધાર્યું કર્યું હોય તો કેવી સ્થિતિએ પોતે હતા ને ક્યાં સ્થિતિએ પહોંચી ગયા। રાજીપો મેળવ્યો હતો ને કુરાજી ભગવાનને કરી નાખ્યા અને સંતને કરી નાખ્યા। તો આવા પ્રસંગો આપણે સાંભળ્યા છે। અને સત્સંગનો દ્રઢ પાયો હશે ને તો જ તે આપણી ઇમારત રહીને એ સારી એવી ટકી શકશે અને આપણું કલ્યાણ પણ થશે। એટલે મહારાજે તો પ્રશ્ન પૂછ્યો એટલે પરમહંસોએ ઉત્તર કર્યો, પણ પોતાની રીતે ઉત્તર કર્યા, યથાર્થ ઉત્તર થયો નહીં। એટલે પરમહંસોને જવાબ ન આવ્યો। પછી હવે મહારાજ શું જવાબ આપે છે તો એ જવાબ આપણે સૌ પ્રથમ સાંભળીએ અને પછી આપણે પ્રવચનની શરૂઆત કરીએ। શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે જેમ દત્તાત્રેય પંચભૂત ચંદ્રમા પશુ વેશ્યા કુમારી એ પોતાને દેહ ઇત્યાદિ સર્વમાંથી પણ ગુણ લીધા, એની રીતે એ સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તો એનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે। અને જેને સંતના ગુણ લીધાનો સ્વભાવ ન હોય તો સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી। તો આજે આપણે એ જ સમજવાનું છે કે આપણે આધ્યાત્મિક સાધના તો કરીએ જ છીએ, ઘણા બધા વર્ષોથી આપણે સમાગમ કરીએ છીએ અને બ્રહ્માનંદ સ્વામીનું એક કડી તો આપણને ખ્યાલ જ છે કે સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ।
એ સંતનો સમાગમ નિષદિન કરવાની વાત આપણે સાંભળેલી છે અને કરીએ છીએ, પણ સત્સંગનો દ્રઢ પાયો છે. જો મહારાજ વખતે પણ એવા ભક્તો અને સંતોનો પાયો દ્રઢ નહોતો તો એ મહારાજને મૂકીને ચાલી ગયા. તો હવે આપણે તો સામાન્ય જીવ છીએ, તો જો આપણો દ્રઢ પાયો નહીં હોય તો આપણે પણ ગમે ત્યારે સત્સંગમાંથી પડી જશું. અને જો મન છે, મન વિશે વાત કરી ચૂક્યા આપણે, મોટામાં મોટો શત્રુ છે આપણો અહંકાર. પ્રથમ દિવસે જ આપણે જેની વાત કરી છે. તો ખરેખર આનાથી આપણે બચવાનું છે. એટલે સત્સંગની દ્રઢતા કરવાનું એ મહારાજ આપણને સમજાવે છે ગુણ ગ્રાહક દ્રષ્ટિ દ્વારા. આમ તમે જુઓ કે આપણે સ્વાભાવિક આમ સ્વભાવ કેવો છે કે દોષ દ્રષ્ટિત્ય છે. એટલે ગમે ત્યાં જગ્યાએ આપણે ગમે તે સ્થળ ગમે તે વ્યક્તિ એ આપણે ગમે ત્યાં દોષ જ જોતા હોઈએ છીએ. સભામાં જઈએ અને ત્યાં કોઈ કીર્તન બોલે પ્રવચન કરે ને તો ત્યાંય ત્યાં આપણી દ્રષ્ટિ કેમ જ આને ભૂલ શું કરી. સારું બધું 80-90% સારું થયું હોય, પણ જે ભૂલ થઈ હોય ને એ માણસને તરત યાદ હોય કે એને હરિભક્તન જગ્યાએ છે ને સંત બોલવાનું હતું પણ હરિભક્ત બોલાઈ ગયું. આ કીર્તનમાં કડીનો રાગ આવો ન આવે, આવો આવે. પેલા તૈયારી કરીને આવતા હોત તો. કોઈક એક સ્વાભાવિક રીતે આરતીની તૈયારી કરતા હોય ને તો એનાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ તરત ધ્યાન આવે કે આટલા બધા સમયથી આ સેવા કરે છે, આટલું નથી ખબર. તો જો આપણને ભૂલ દેખાય છે, સારું આપણને દેખાતું નથી, એટલે આપણો સાહજિક સ્વભાવ છે. તમે ઘરની અંદર પણ જોજો કે જ્યારે આપણા ધર્મપત્ની કે પછી એ આપણા ધર્મપત્ની આપણે સ્વાભાવિક રીતના કંઈક જમવાનું બનાવે, આપણા મમ્મી બનાવે, બહેન બનાવે, તો સારું બનાવે ને ત્યારે આપણે કંઈ ન બોલીએ, મૂંગા મોઢે આનંદથી 3 ગણું જમી લઈએ. પણ ક્યારેક કંઈક ભૂલ હોય ને તો તરત આપણે કહી દઈએ. એટલે જો આના ઉપરથી આપણને ખ્યાલ તો એ આવી ગયો કે આપણો સ્વભાવ કેવો છે, દોષ દ્રષ્ટિ છે આપણામાં. એટલે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, આ એક કહેવત છે ગુજરાતીમાં. એટલે તમે જેવી દ્રષ્ટિ રાખો ને એવી સૃષ્ટિ થાય. તમે જેવું વિચારો એવા બનો. એમ જેવી દ્રષ્ટિથી જે વ્યક્તિને તમે જોવો એવા વિચારો તમને આવે અને એ વ્યક્તિ પ્રત્યે તમને અભાવ ગુણ આવે અને એ સત્સંગમાંથી તમે ટકી ન શકો. એટલે ખરેખર આપણા જીવનની અંદર આપણે સત્સંગનો જો આ દ્રઢ પાયો કરીને રાખવો હોય ને તો એ ગુણ ગ્રાહક દ્રષ્ટિ જરૂરી છે. પણ એ પૂર્વે આપણે એક મુદ્દાને સમજીએ કે આ સત્સંગનો દ્રઢ પાયો એટલે શું. પછી આ સત્સંગમાં દ્રઢ પાયાની આપણે આવશ્યકતા તો સમજવાના છીએ. દોષ દ્રષ્ટિ શું છે, ગુણ ગ્રાહક દ્રષ્ટિમાં શું સમજવાનું છે. પણ સત્સંગમાં દ્રઢ પાયો એટલે શું, તો ગમે તેવા સુખ દુઃખ નો આવે કે માન અપમાન આવે કે વિકટ સંજોગો આવે, પણ જીવમાં સત્સંગ દ્રઢ રહે. હવે દ્રઢ રહે એટલે શું, આશરો કે નિષ્ઠા કે નિશ્ચય કે નિયમ કે ઉપાસના કે ભક્તિ કે સેવા કે આજ્ઞા, આ બધાયમાં દ્રઢતાય રહે ને સ્થિરતાય રહે. અને સત્સંગમાં પાછાય ન પડી જવાય. અને ભગવાન અને સત્પુરુષ અને સત્સંગને સંબંધ ક્યારેય ન તૂટી જાય ને આને સત્સંગનો દ્રઢ પાયો કહેવાય. થોડીક અંતરદ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આપણને આવે. અને આ અધિક માસ કથાની અંદર છેલ્લા આપણે 9 દિવસથી આ જ કરી રહ્યા છીએ કે દરેક વિષયોને આપણે વ્યવસ્થિત સમજી રહ્યા છીએ અને વ્યવસ્થિત આપણે એકાગ્રતાથી એ કથા શ્રવણ કરી રહ્યા છીએ. અને આપણામાં જે ભૂલો છે, આપણામાં જે સ્વભાવો છે, આસક્તિ છે, એને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એક એવા રસ્તા ઉપર એ આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ કે રસ્તો છે અઘરો. રસ્તામાં એ ચાલતા પણ વાર લાગશે, ક્યારેક પડીશું પણ ખરા, ક્યારેક વાગશે, પણ છતાં પણ એ રસ્તો એટલો સુખદાયી પછી નીવડશે ને, પણ એ અત્યારે આપણને ખ્યાલ નહીં આવે. જેમ કોઈક વિદ્યાર્થી હોય એને ડોક્ટર બનવાનું સપનું હોય ને તો એ પોતે 25 થી 28 વર્ષની ઉંમર સુધી રાત દિવસ એટલે 10-12 કલાક પોતે તૈયારી કરશે. ચોપડા સામે તેનું આખું 28 વર્ષ સુધી એનું જીવન આખું અડધું આમ કહેવાય પસાર થઈ જાય. પણ એક વખત ડોક્ટર બની જાય પછી સુખ સુખ અને સુખ. એના માતા પિતાએ 25-30 લાખનો ખર્ચો કર્યો હોય, પણ એ જો એવું ભણ્યો હોય ને વિદ્યાર્થી તો પોતે મહિના કે 2 મહિનાની અંદર
એ બધાય પૈસા ભેગા કરી શકે એવો સક્ષમ ડોક્ટર બની જાય. તો જો પહેલા દુઃખ પણ પછી સુખ, સુખ અને સુખ. એમ વિષયોમાં આવું છે, વાસનામાં એવું છે, સારું જોવું, ખાવું, પીવું, હરવું ફરવું, આ બધામાં જીવ આપણો આસક્ત થઈ જાય. પણ ભગવાન અને સંતનું સુખ કેવું છે, તો એ એક વખત મળી જાય ને પછી આ બધાય તે દુનિયાના સુખો રહ્યા ને એ સાવ એટલે સાવ ફીકા થઈ જાય. એવો આ સત્સંગનું સુખ છે, સત્પુરુષ અને ભગવાનનું સુખ છે. એટલે ઘણી બધી વખત માન અપમાનોના પ્રસંગો બને છે, ઘણી બધી વખત એવા કપરી પરિસ્થિતિ આપણી સાથે બને તો ત્યારે આપણી નિષ્ઠા રહીને એ ડગી જાય છે. અરે ભક્તિ કે સેવા હોય ને એમાં પણ મોળપ આવી જાય છે. તો જો આવી જાય ને તો સમજી લેવાનું સત્સંગમાં દ્રઢ પાયો નથી. અને જો વ્યવસ્થિત રીતે આપણી નિષ્ઠા હોય, ઉપાસના હોય, ભક્તિ હોય, વિપરીત સંજોગોમાં પણ સ્થિર રહી શકે છે તો સત્સંગમાં દ્રઢ પાયો છે. હવે બીજો પ્રશ્ન આપણને એક થાય કે આ સત્સંગમાં દ્રઢ પાયાની આવશ્યકતા કેમ છે? શું અમારે દ્રઢ પાયો કરવો જ જોઈએ? એમના અમે ભક્તિ કરીએ, સેવા કરીએ, વ્રત તપ કરીએ, એકાદશીનું વ્રત કરીએ, ઉપવાસ કરીએ તો ન ચાલે? તો જો નિષ્કાન સ્વામીએ કીધું છે, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હારજો રે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભારજો રે. આ સદગુરુ નિષ્કાન સ્વામી લખે છે કે આ જે વાત મળી છે ને મોટી વાત મળી છે, હવે એને હાથમાં રાખજો અને જતન દિવસ રાત કરજો. બસ સૂતા બેઠા ખાતા પીતા એને યાદ કરજો, પ્રાપ્તિનો વિચાર કરજો. આવડી મોટી આપણને પ્રાપ્તિ થઈ છે. મહંત સ્વામી મહારાજ કહે છે હિમાલય જેવી આપણી પ્રાપ્તિ થઈ છે અને આપણા જે પ્રશ્નો ને ધૂળના ઢેફા જેવા છે. પણ એ પ્રાપ્તિ આપણને થઈ, પણ જો પ્રાપ્તિને આપણે યથાર્થ રીતે ઓળખીએ નહીં અને પ્રતીતિમાં જો પરિવર્તિત ન કરીએ ને તો છતી દેહ અક્ષરધામ જેવું સુખ આપણને ન મળે. કારણ કે થઈ પ્રાપ્તિ, તમને 1 કરોડનો ચેક આપું પણ એ તમને કઈ કિંમત ચેકની ખબર જ નથી કે આ ચેકનું શું કરવાનું, તો એ તમે ફાડી નાખી દો, બીજાને આપી દો. પણ તમે યથાર્થ એને ઓળખો કેવી પ્રાપ્તિ થઈ. આ 1 કરોડ રૂપિયા જો વટાવશો ને બેંકમાં તો 1 કરોડ રૂપિયા તમને આપશે, ઠેલા ભરાઈ જશે. તો એને કેટલું જતન કરીને રાખો. આપણે 1-2 લાખ રૂપિયા કોક પાસે લેવા ગયા હોય તો કેવું આયોજન આપણે કરીએ છીએ. આમ તો એકલા તો આપણે ગમે ત્યાં આટા મારતા હોય, પણ 1-2 લાખ રૂપિયા છે ને એટલે 2 જ વ્યક્તિ તમે જાઓ સુરક્ષા માટે. કેમ? 1-2 લાખ રૂપિયા છે તો જો એ મનાય છે, લૌકિક રીતે મનાય છે. પણ આ રહ્યું ને મહંત સ્વામી પ્રમુખ સ્વામી ઘણી વખત કહે છે ઉપર છે એ દેખાતા નથી અને નીચે છે એ મનાતા નથી. તો જો આ નથી મનાતા ને અને આ દેખાય છે તોય તે અનુભવાતું નથી, પણ એ અનુભવવાનું છે, એ વિશ્વાસ શ્રદ્ધાથી જોડાવાનું છે તો સત્સંગની એ દ્રઢ પાયો થશે. અને એટલે જ તે જો એવી કઈ મોટી વાત મળીશ તો ગુણાતીતાનંદ સ્વામીએ તે પોતાની વાતની અંદર કીધું છે કે દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ, દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ. ભાગવત શું કહે છે? દુર્લભો માનુષો દેહો. તમે જુઓ કે દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ છે, દેવોને પણ દુર્લભ આ મનુષ્ય દેહ છે. તમે ક્યારે એવું સાંભળ્યું કે સૂર્યદેવ, પવનદેવ, ચંદ્રદેવ આ બધામાં ભગવાનના અવતારો પ્રગટ્યા? નહીં, નેવર એવર, ક્યારેય નહીં સાંભળો. અને નથી ઇતિહાસમાં એવું દ્રષ્ટાંત નથી કે સૂર્યદેવમાં ભગવાનનું અવતરણ થયું. પણ હા, તમે એવું સાંભળ્યું છે કે મનુષ્યમાં ભગવાનનું અવતર થયું, મનુષ્ય ચરિત્ર કર્યું. ભગવાન રામ તમે જો, ભગવાન શ્રી કૃષ્ણ જોવો, તો આ બધા અવતારો જો, ભગવાન સ્વામિનારાયણ તમે જો, ને અત્યારે ગુણાતીત આપણી ગુરુ પરંપરા, મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા અક્ષર બ્રહ્મ જે આપણી પરંપરા ચાલી આવે છે, જો મનુષ્યમાં એ આપણને જોવા મળે છે. એટલે આ દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ છે. 84 લાખ યોની બાદ એ આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. અને એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહ્યું છે, ને આપણે આ છેલ્લા 9 દિવસમાં 2-3 વખત મેં તમને કીધું પણ હશે કે વચનામૃતમાં મહારાજે શું કીધું
કે જેટલી પણ દુનિયાની અંદર જે દરિયો છે ને પાણી છે, એ પાણી રૂ ને એક જીવે એટલું માતાનું ધાવણ પીધેલું છે. એટલે કે આપણે એટલા જન્મ લીધા છે. મહારાજે એમ પણ કીધું કે આપણે સૂર્યદેવ પણ બની ગયા, ચંદ્રદેવ પણ બની ગયા, આપણે ઇન્દ્ર પણ બની ગયા છીએ. હવે આગળ વાત નથી કરવી, પણ બધું આપણે પામી ગયા છીએ. પણ છતાં પણ જુઓ કે આવો સત્સંગ અને આવા સત્પુરુષ એ ભાગ્ય દુર્લભ. આગળ ગુણાતીતાનંદ સ્વામી કહે છે દુર્લભમાં દુર્લભ સત્સંગ, દુર્લભમાં દુર્લભ સત્પુરુષ એ આપણને મળ્યા છે. આજે તમે જો કે પ્રગટ સત્પુરુષ જે મોક્ષનું દ્વાર છે. અને ખરેખર આપણે કેવા બનવાનું છે એ આપણી સામે આદર્શ છે. અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી આપણો આ સિદ્ધાંત છે. અને ખરેખર આપણા સમક્ષ એવા ગુણો અને એવા સત્પુરુષ એ અત્યારે વર્તમાનમાં એ સારંગપુરની અંદર વિરાજમાન છે. તો ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ વાત મળી, આ સત્સંગ મળ્યો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા, મુંબઈની અંદર વિરાજમાન હતા. દાદર મંદિર છે આપણું ત્યાં. તો ઘણા બધા હરિભક્તો હતા. એ યોગીજી મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો, બાપા આ સત્સંગ તમે કહો છો કે આટલું બધું સુખ આવે ને બહુ તે દુર્લભ છે ને ભગવાન આવા મળ્યા, વાત બધી સાચી, અમે મહિમા સમજીએ. પણ આ મુંબઈનું આ મુખ્ય દાદર સ્ટેશન રૂ મંદિરની કેટલી નજીક છે. દરરોજ લાખો લોકો આવે છે અને જાય છે, નોકરી ધંધા કરે છે, બધું કરે છે, પણ આ મંદિરના દાદરા કેમ નથી ચડતા? ત્યારે યોગી બાપાએ કહ્યું કે ગુરુ એ તો છે ને જ્યારે 1000 વર્ષ સુધી સોપારી માથે ઊંધા માથે તપ કરે ને ત્યારે મંદિરના દાદરા ચડવા મળે. અને જો યોગી બાપા યોગી ગીતામ કહે છે, એટલે જ તે હમણાં આપણે વાતો કરીશું કે થાતા થાવડા જે હોય ને તોય મને એનો અવગુણ ન આવે. કેમ? સત્સંગમાં તો આવે છે ને. તો એમ ખરેખર આવો આપણને સત્સંગ પ્રાપ્ત થયો છે. ભૂગોળ ખગોળ તમે જુઓ કે વચનામૃતની અંદર ભૂગોળ ને જે ખગોળનું છે તો એમાં સમજાવ્યું છે કે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય પૂરા થાય અને પછી ફરી વખત મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. હવે આ મનુષ્ય દેહ જે આપણને સૌ કોઈને મળ્યો છે, ગધેડા કોઈ દિવસ અધિક માસ કથા શ્રવણ સાંભળે? ગાયો કોઈ દિવસ મંદિરમાં પૂજા કરવા જાય? ક્યારે કોઈ પશુઓની ભગવાન ભજતા માળા હાથમાં રાખીને પ્રદક્ષિણા કરતા જોયા? નહીં. જંગલનો રાજા સિંહ, વાત સાચી, રાજા જ છે, શક્તિશાળી જ છે, પણ ક્યારેય ભગવાનનું ભજન કરી શક્યા નહીં. પણ મનુષ્ય તમે જુઓ ભગવાનનું ભજન કરે છે. એટલે આ દુર્લભ કીધો છે. અને જો આ સત્સંગ દેવોને પણ દુર્લભ છે. અંત્યનું બીજું વચનામૃત વાંચો, મહારાજે સ્પષ્ટ કહી દીધું. અરે પ્રથમનું 14મું વચનામૃત મહારાજ ક્યાં સુધી કહે છે કે આ સંત સમાગમ કલ્પવૃક્ષ અને પરમ ચિંતામણી તુલ્ય છે. કલ્પવૃક્ષ એટલે કલ્પના કરો એ આમ હાજર થાય, અને ચિંતામણી જે ચિંતવો એ તમને પ્રાપ્ત થાય. અને ખરેખર આવી દુર્લભ વસ્તુ આપણને આપણા જો સ્વભાવ કે ગાફલાઈને કારણે જો ખોઈ ન બેસીએ ને, એ માટે આપણે પાયો સત્સંગમાં દ્રઢ કરીને રાખવાનો છે. એટલે આવશ્યકતા છે. આજના આ અધિક માસના જે કથા શ્રવણ આપણે કરી રહ્યા છે ને 10મા દિવસે, એટલે જરૂર છે. કારણ કે નકર આ બધું ખોઈ બેસીશું ને તો ફરી વખત આ 84 લાખ યોની અંદર ભટકવું પડશે અને જન્મ મરણમાં જવું પડશે. તમે જો 100 કે 1000 માળનું મકાન બાંધવું હોય તો એનો પાયો સામાન્ય કક્ષાનો ચાલે? ન ચાલે. એમાં તો કેટલું ઊંડું જવું પડે, કેટલું બધું લોખંડ સામગ્રી તે બધુંય નાખવું પડે. એમ આપણી સત્સંગ રૂપી ઇમારત હોય એ ક્યારે ટકે? તો આપણો પાયો દ્રઢ હોય ત્યારે. નહીં તો અતિશય દુર્લભ આવો સત્સંગ મળ્યો તો એ છૂટી જાય અને પછી અનંત દુઃખોમાં આપણે સબડવું પડશે. એટલે આ સત્સંગમાં દ્રઢ પાયો કરવાની જરૂર છે. જો અત્યારે આપણે મહિમા સમજીએ છીએ, પછી એ સત્સંગનો દ્રઢ પાયો કરવાનું સાધન ગુણ ગ્રાહક દ્રષ્ટિ અને દોષ દ્રષ્ટિ વિશે પણ આપણે વાતો કરીશું. પણ ખરેખર શ્રીજી મહારાજે દ્રઢ પાયો કોને કહેવાય ને, એના વર્તન લક્ષણો વિચારો પણ એ કીધા છે. અને એટલે જ જો તમે દ્રઢ પાયો એટલે શું? ગુણ ગ્રહણનો સ્વભાવ. ગુણ ગ્રહણનો સ્વભાવ આપણને છે નહીં, એટલે આ પ્રવચન આપણા જીવનની અંદર આપણે આજે આત્મસાત કરવાનું છે. તમે જો સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય ને એને જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે. હમણાં આપણે
દત્તાત્રેય ભગવાનની પણ વાતો કરીશું, જેથી આપણને વિશેષ ખ્યાલ આવે કેટલા એમને ગુરુ કરેલા હતા અને કેવો ગુણગ્રાહક દ્રષ્ટિ હતી. પણ હવે એક વિષયની આપણે થોડીક સમય સુધી વાત કરીએ, અને એ છે દોષ દ્રષ્ટિ, જે શરૂઆતમાં આપણે આછી પાતળી એક રૂપરેખા બાંધેલી હતી. ખરેખર તો દોષ દ્રષ્ટિ છે કે નથી, પેલા તો આપણે માનવું પડે કે છે કે નથી. તો જો અંતરદ્રષ્ટિ કરીશું, વિચાર કરીશું તો છે. આપણામાં દોષ દ્રષ્ટિ છે, અને એ જ મનુષ્ય માત્રની સ્વાભાવિક નબળાઈ છે. તમે જો વિશ્વની દરેક રચનામાં જળ કે ચૈતન્યમાં સારું નરસું બને જ છે, પણ જોનાર પોતે પોતાની દ્રષ્ટિ પ્રમાણે એ સામે વસ્તુને સારી કે ખરાબ પોતે કહે છે. અમુક તો એમ પણ કહેવા વાળા છે કે આ તરબૂચ આમ ન હોવું પડે ને આમ વેલાએ થવું પડે ને વૃક્ષ ઉપર કેરીને વેલા આમ થાય ને. કેટલાય આપણી પાસે મંતવ્યો છે. આપણે લાલ કાચના ચશ્મા પહેરીએ તો બધું કેવું દેખાય? લાલ જ દેખાવાનું છે. આપણે પીળા કલરના ચશ્મા પહેરીએ તો આપણે શું થશે? જો આ બધું કમળો આપણને થઈ ગયું એવું લાગે, પણ આપણે ચશ્મા એવા પહેર્યા છે. એમ આપણી ગુણ કે દોષ ગ્રહણ કરવાની દ્રષ્ટિ હોય ને એ મુજબ જ સૌમાં આપણને ગુણ કે દોષ દેખાય છે. એનાથી આપણે બચવાનું. તમે જો દુર્યોધનના મતે દુનિયામાં બધાય દુષ્ટ જ હતા. દુર્યોધન છેલ્લે એક વધ્યો અને પોતે છેલ્લે શું કહે છે? એક મામા મારી ભૂલ શું, મારી ભૂલ શું? છેલ્લે એ જ બોલે. મહાભારત આપણે વાંચીએ ને, શ્રવણ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે એને એની ભૂલ કઈ દેખાણી જ નથી. તમે વિચાર કરો કે એક સોયની અણી જેટલી પણ હું આમ જમીન, એ ભૂમિ હું આ પાંડવોને નહીં આપું. લાક્ષા ગૃહમાં તમે જો એનું કૃત્ય, જુગારની અંદર દ્યુત જો કેટલી ભૂલો છે. આમ કહેવાય ને ગણે ગણાઈને વીણે વીણાઈને છાબડામાં સમાઈને. પણ તોય દુર્યોધન હતો, લોભી સ્વભાવનો હતો. માન એનામાં જોવા મળતું, અહંકાર હતું, બધાયથી પૂરેપૂરો હતો. કાંઈ માન સન્માન, માતા પિતાનું પણ આજ્ઞાનું કંઈ નહીં, ગુરુનું કંઈ આજ્ઞાનું પાલન નહીં. તોય દુર્યોધન શું કે આમાં મારી ભૂલ શું? આ તો આ છળ કપટ આ શ્રી કૃષ્ણે જ કરેલું બધું, અને એના જ લીધે આમ થયું છે. એને પોતાની ભૂલ દેખાણી જ નહીં. અને યુધિષ્ઠિરને બધા જ સારા લાગતા. કારણ શું હતું? એનામાં દ્રષ્ટિ એવી હતી. એટલે સૃષ્ટિ એ પોતે સારી જોઈ શકતા હતા. એક ભગતે છે ને આખી રાત આમ ઉજાગરો કરીને ભજન કર્યું. તે એક ચોરની આખી રાત ચોરી કરવામાં ગઈ. તે સવાર આમ બંને ભેગા થઈ ગયા. તે ઉજાગરાથી બંને આંખો આમ લાલ હતી. એટલે ચોરે એમ ધાર્યું કે આ મારી જેમ છે ને રાત્રે ચોરી કરવા ગયો છે. તે ઓલા ભગતને એવું લાગ્યું કે આણે મારી જેમ રાતે છે ને ભજન કર્યું હશે. બંને રીતે સાચા જ હતા, ખોટા નહોતા. પણ બંનેની આંખો શું છે, પોતે એવા વિચારતા. એવો વિચાર કર્યો એ ચોરી જ કરવા ગયો છે, તો ઓલો કે ભજન કરવા જ ગયો હશે. એક મનોવૈજ્ઞાનિકે એક મોટું સફેદ પુઠ્ઠું લઈને એમાં એક છે ને નાનું કાળું ટપકું કર્યું. પછી બધાને કીધું, પ્રશ્ન પૂછ્યો કે આનું વર્ણન કરો. તો સ્વાભાવિક છે, સફેદ પુઠ્ઠુમાં એક કાળું ટપકું છે, એનું હું વર્ણન કરું? તે બધાએ વર્ણન કર્યું કે આ કાળું ટપકું છે. જેટલાને કીધું ને બધાએ આ જ જવાબ આપ્યો. પણ આટલું મોટું સફેદ પુઠ્ઠું હતું, એવો કોઈ પણ એક પણ વિદ્યાર્થી એવો જવાબ ન આપ્યો. તો જો માણસને નાની શી ખામી રહે છે ને, એ હંમેશા નજરમાં આવે છે. સારું માણસ શું કરે છે ને એ કોઈ વ્યક્તિ જોતા નથી, પણ જો એ આપણે જોવાનું. મહંત સ્વામી મહારાજ આપણને ગુણ ગ્રાહક દ્રષ્ટિની વાત કરે છે. અને આપણને ખ્યાલ છે પરમ દિવસે જ તે જે રવિ સભાની અંદર સારંગપુરની અંદર મહંત સ્વામી મહારાજને જે કેરીઓ આપવામાં આવેલી હતી, તો આ કેરીઓની અંદર ગુણ ગ્રાહક દ્રષ્ટિની પણ એક કેરી હતી. અને મહંત સ્વામી મહારાજને વિશેષ પ્રિય પણ છે આ ગુણ. અને જે કેળવે જેના જીવનની અંદર હોય ને એ ગુણોથી જો વધાવાય. મહંત સ્વામી મહારાજ સારંગપુરની અંદર આવ્યા તો એ ગુણોથી વધાવ્યા. 12 થી 15,000 જેટલા ગુણો બધા સંતો ભક્તો એ હરિભક્ત કાર્યકરોએ લખેલા હતા, અને ગુણોથી એમને વધાવ્યા, વધામણા કર્યા. તો જો મહંત સ્વામી મહારાજને આ ગમે છે. અને તમે જો ઘરની અંદર તે આપણે બધાયનો મહિમા રાખીએ, ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખીએ. આ માણસ માત્ર ભૂલને પાત્ર. ઘરમાં સભ્યોથી ભૂલો થશે એટલે એમાં કઈ ના નહીં, પણ જો ગુણ ગ્રાહક દ્રષ્ટિ હશે ને તો સંબંધોમાં ક્યારેય કડવાશ નહીં આવે, અને ક્યારેય તે છૂટું પણ નહીં પડવું પડે. પણ એ મહિમા અને ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય ને તો થાય.
હવે આપણે દોષ દ્રષ્ટિ પણ જો ઘણા બધા પ્રકારના હોય છે. થોડાક આપણે પ્રકારો જોઈએ એટલે ખબર પડે કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ. જો આજે થોડુંક આત્મમંથન કરવાનો દિવસ છે, કારણ કે જ્યાં સુધી વિચારશું નહીં ને ત્યાં સુધી પછી એક્શન્સ કાર્ય સારું નહીં કરી શકીએ, ગુરુ અને ભગવાનની આજ્ઞાનું નહીં પાલન કરી શકીએ. એટલે થોડુંક આપણે વિચારીએ, સાંભળવા ખાતર નહીં, પણ એ શબ્દો કે કથા શ્રવણ રહ્યું ને એ થોડુંક અંતરમાં ઉતારીએ. તો પ્રથમ તો કેવો પ્રકાર છે કે અનેક ગુણો બદલે એકાદ દોષ જ પકડે. એક ભાઈ ચાંદની રાતે છે ને સમુદ્ર કિનારે આમ બગીચામાં પ્રકૃતિનું સૌંદર્ય માણવા માટે ગયેલા, અને વિચાર હતો કે મારે આમ પ્રકૃતિનું સૌંદર્ય માણવું છે, આનંદ કરવો છે. અને પ્રકૃતિના ખોળે હોય એ વ્યક્તિ તો સુખી જ હોય, અને એને તો નવા નવા આશ્ચર્યકારક જ જોવા મળે. પણ ત્યાં પોતે બોલવા લાગ્યો કે આ કેટલો ચંદ્ર સુંદર છે, પણ આમાં ડાઘ ન હોય ને તો સુંદર કહેવાય. આ ડાઘના લીધે એ જે ચમક આવી પડે ને ચમક નથી આવતી. તે પછી બીજું છે ને એણે એમ કીધું કે આ સમુદ્રમાં જો ખારાશ ન હોત તો કેટલું મદદરૂપ થાય. અને પછી તો એને આગળ ગુલાબ હતું નજીક જ તે, અને ગુલાબ જોઈને વિચાર કર્યો, પણ કેવો વિચાર કર્યો કે આ ફૂલ તો બરાબર છે, સુગંધ પણ બરાબર છે, પણ કાંટા ન હોત તો કેવું સારું હોત. આમ તો છે ને સ્વાભાવિક રીતના આ ત્રણેય ભેગા મળીને એને શું કીધું, ચંદ્રએ કીધું, સમુદ્રએ કીધું ને ગુલાબે કીધું કે તું હું અમારા દોષ દ્રષ્ટિ તું અહીં જોવા આવ્યો છું. જો આ પ્રકારના આ શબ્દો કીધા તો ખરેખર આપણા જીવનની અંદર પણ આવી જ પરિસ્થિતિ થાય છે કે આપણે બધું સારું હોય પણ એક કંઈક ઓલું હોય ખામી, અને એ આપણને ધ્યાનમાં આવે છે. અને એક તારામાં જ તે દોષ દ્રષ્ટિ નો હોત તો, પણ જો એ દોષ દ્રષ્ટિ એ વ્યક્તિમાં હતી એટલે એને જો બધું તે અવગુણ જ દેખાય, બધામાં ખોટ જ દેખાણી. બીજો એક પ્રકાર કેવો છે દોષ દ્રષ્ટિનો કે અલ્પ દોષને આમ મોટો કરીને બતાવે. એટલે આમ કેવું હોય, સૂક્ષ્મ દર્શક યંત્રની માફક આમ કોઈ વસ્તુ હોય, દાખલા તરીકે દહીં હોય, બેક્ટેરિયા અમીબા હોય, વાયરસ ને બેક્ટેરિયા, તો એ સ્વાભાવિકના દેખાય નહીં આપણને. દાખલા તરીકે 2019ની અંદર આપણને ખ્યાલ છે COVID-19 આવ્યો તો ત્યારે દેખાતો નહોતો, પણ જો તમે સંશોધન એ પછી કીધું ને પછી એવું આકાર એમને આપવામાં આવ્યો કે આ મંચુરિયમના ગોળા જેવો છે, પણ ખરેખર એ આકાર એનો નહોતો, એટલો સૂક્ષ્મ હતો. પણ તમે આ દહીં હોય તેમાં જે લેક્ટિક ને બધા એસિડ હોય તો એ તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં માઇક્રોસ્કોપ જેને કહેવાય, તો એમાં તમે જોવો ને તો એમાં બધુંય દેખાય તમને અંદર શું શું છે. એમ છે ને આપણે ઘણી વખત હોય થોડીક નાની અમથી જ ભૂલો, પણ એને એટલી બધી મોટી ભૂલ કરી નાખીએ કે ન પૂછો વાત. એક છે ને વાંદરો હતો, હવે એ વાંદરો પોતે હુપા હુપ કરે, એક ડાળમાં બીજી ડાળમાં જાય, એટલે સ્વાભાવિક રીતના ઘણા બધા વાંદરા બીજા હતા, એ બધા થોડાક શાંત હતા, એટલા બધા ચંચળ નહોતા. આ વાંદરો હુપા હુપ કરતો હતો ને એમાં પડ્યો હેઠે, અને ઢીસણે છોલાઈ ગયો, અને ચાંદુ પડી ગયું છિદ્ર, અને પોતે લોહી નીકળ્યું, રોવા લાગ્યો. તો બધા વાંદરાઓ હતા એ બધા એની પાસે આવ્યા, અને પોતે ડોક્ટર એમાં કોઈ હતા નહીં, એટલે એક એક વાંદરા છે ને જોયું શું થયું છે, તે એમ જોવે તો ધીમે ધીમે છિદ્ર મોટું કરી નાખ્યું. તો પછી તો છેલ્લે એને દાખલ કરવો પડ્યો અને પગ કાપવો પડ્યો. એવી રીતના છે ને આપણા જીવનમાં ઘણી વખત થાય, પ્રશ્ન હોય સાવ નાનો, પણ એટલું બધું એનો વિસ્તાર કરી નાખીએ કે પછી એ પ્રશ્ન નાનો હોય ને તો એટલું બધું મોટું સ્વરૂપ થઈ જાય. અરે ઘણા બધા તો નાના નાના પ્રશ્નોના લીધે તમે જુઓ કે ઘણા બધા એવા પ્રસંગો આપણને જોવા મળે છે. પતિ પત્નીનો જ એક પ્રસંગ હું તમને કહું કે અમદાવાદની અંદર જ તે, હવે પતિ પત્ની બંને ડોક્ટર, પણ સ્વાભાવિક રીતના એક નાની અમથી બાબત, એટલે કઈ બાબત, તો પત્ની ડોક્ટર એની પ્રેક્ટિસ વધુ ચાલતી, તો સામે એનું પતિને ગમતું નહોતું, એ કે તું પ્રેક્ટિસ મૂક દે, ઘરનું કામકાજ કર. તો બોલો ઈર્ષા થઈ, પોતાની પત્નીની ઈર્ષા થઈ કે આટલી મારા કરતા વધુ કેમ કમાઈશ, તો છૂટાછેડા લઈ લીધા. એકની એક એની બાળકને છોકરી હતી, હવે એ દાદા ને દાદી પાસે રહેશ. આવા એક પ્રસંગ નહીં, લાખો પ્રસંગો આજે સમાજની અંદર જોવા મળે છે. અરે અમુક વખત તો રેગ્યુલેટર 30-40 રૂપિયા રેગ્યુલેટર આવે ને તો રેગ્યુલેટરની અંદર 3 ઉપર પંખો એકને ફાવે તો અમુકને 5 ઉપર ફાવે.
અરે અમુક વખત તો એસી હોય કે આપણી જે સુખ સુવિધા હોય ને એના દ્વારા પ્રશ્નો થાય છે. અરે અમુક વાર તો એક વ્યવહારની અંદર એક 200 500 કે 100 કે 1000 રૂપિયાની અંદર એક વ્યવહાર આપણે બગાડ નાખીએ છીએ. અને એટલું જ નહીં, ઘરમાં ઝઘડો કરીએ છીએ બોનસની અંદર. તો જો નાની નાની વાતની અંદર આપણે મોટું કરી નાખીએ છીએ. એટલે આવા પણ દોષ દ્રષ્ટિવાળા હોય છે કે જે નાનું હોય ને એને મોટું કરી નાખે, રજૂઆત કરી નાખે. બીજા એવા પણ પ્રકારના લોકો હોય છે કે દોષ કઈ હોય નહીં તોય તે ગુણને પણ છે ને દોષ રૂપે જ દેખે, કારણ કે એને બધું તે ઊંધું જ દેખાય. હવે મંદિર યા મંદિર એ કેટલી સારી બાબત કહેવાય, કારણ કે મંદિરોની અંદર જવાથી સંસ્કારોનું સિંચન થાય છે, પ્રશ્નોનું સમાધાન થાય છે. અને એટલું જ નહીં, પરિવારમાં એકતા પણ સ્થપાય છે. આ યુવક સભા, બાળ સભા, રવિ સભા હોય તો આ કઈ ધર્માદા માટે, લખણી માટે સભાઓ નથી થતી. યોગી બાપા એ હેતુથી નથી સભા શરૂ કરેલી. બાળ સંસ્કાર કેન્દ્ર હોય, ચાલો આપણે માનીએ રવિ સભા છે ને ધર્માદા માટે જ તે શરૂ કરી છે, અને માણસને બ્રેન વોશ કરે છે, પછી ધીમે ધીમે એનાથી પૈસા ઉઘરાવે. ચાલો માની લીધું, 110% સાચી વાત. ચાલો બીજો પ્રશ્ન કરું તો શિશુ સભા હોય, આ શિશુ સભામાં કોણ હોય? 40 50 વર્ષના વૃદ્ધ વ્યક્તિ હોય, એ સભા શિશુ સભામાં આવતા હોય. શિશુ સભા એટલે શું? 5 થી 7 વર્ષના નાના નાના બાળકો એ સભામાં આવે. બાળ સભા એટલે શું? 12 13 વર્ષથી નીચેના બાળકો એ કમાય છે, એ ધંધો નોકરી કરે છે. તો જો આવા થોડાક વિચાર આપણે જોઈએ ને, પણ જો આમાંય તે ઘણા બધાને અવગુણ દેખાય, તો આ પ્રકારની માનસિકતા રહીને એ ખરેખર સારું ન કહી શકાય. પ્રમુખ સાંઈ મહારાજનું એટલે વાક્ય આપણે યાદ રાખવું કે આપણે આપણી લીટી લાંબી કરવી, પણ બીજાની ક્યારેય ટૂંકી કરીને આપણી લીટી લાંબી કરવી નહીં. કોઈક સેવા તપ ભક્તિ કરતો હોય તો એ કે આ તો છે ને બીજાને દેખાડવા માટે કરે છે, અને આ તો ખાલી દેખાડા ભગત જ છે, બીજું કઈ આનામ છે નહીં. તો હવે આ પ્રકારની જે વિચારધારા ને એવા દોષ દ્રષ્ટિવાળા માણસો હોય છે. આ જે બાબતો હું વાત કરું છું ને આપણે સત્સંગની અંદર છે, કારણ કે કુસંગ તો બધે હોવાનો, બહારનો, અંતરનો અને સત્સંગનો. તે સત્સંગમાં કુસંગ છે, આવા બધા વ્યક્તિઓ જોવા મળશે. આપણે એનો અવગુણ નથી લેવાનો, પણ જાણપણું રાખવાનું છે. અને આપણે આ ભૂલ કરતા હોય તો સુધરી જવાનું છે. સ્વામી બાપા જો કોઈને માન કે પાન આપે તો શું કે સેવા લેવી છે, સ્વાર્થ છે એટલે કરે છે, અને કોઈને ન બોલાવ શું કે એને ક્યાં કદર છે. હવે આવા બધા વિચારો આપણે કરતા હોય. અરે મંદિરો ઉત્સવો માટે તે શું કે ખોટા ખર્ચા કરે છે. અરે કોઈક સેવા કરે ને તોય તે શું કે નકામો તૂટી મરે છે. હવે કોઈ સેવા ન કરે ને તોય તે એમ કે માથે પડેલ છે. એટલે આ લોકોને, માણસોને કઈ પહોંચી ન શકાય. આવા લોકો હોય છે આવા દોષ કે એના બચારાકને ગુણ જ હોય, પણ એ ગુણ નહીં દોષ કરી નાખે, નેગેટિવમાં ફેલાઈ નાખે બધું. તો આવા માણસને કોઈ વાતે છે ને સવળું નથી પડતું. અને આવી દોષ દ્રષ્ટિવાળા માટે શ્રીજી મહારાજ શું કહે છે? મધ્યનું 6ઠું વચનામૃત કે આવો ભક્ત દિવસે દિવસે ઘટતો જાય અને પ્રતિષ્ઠાહીન થઈ જાય. અરે અર્ધ બળિયા કાષ્ટની જેમ ધૂંધવાયા કરે. પ્રથમનું 28મું, અરે વરતાલનું 11મું, એ જીવનો નાશ થાય છે. અંત્યનું 21મું વચનામૃત એ દીઠોય ગમતો નથી, જોવોય મહારાજને ગમતો નથી. તો જો આવું થાય છે, અને એક દોષ દ્રષ્ટિના એક માણસનો પ્રકાર કેવો છે? તટસ્થ દ્રષ્ટિવાળા હોય, એટલે એમને ગુણ પણ ન દેખાય અને દોષ પણ ન દેખાય. એટલે હું અમૃત પણ ન પીવે અને ઝેર પણ ન પીવે. પરંતુ આવી દ્રષ્ટિ પણ યોગ્ય નથી, કારણ કે એનાથી સત્સંગમાંથી પડાતું નથી, પણ સાથે સાથે સત્સંગમાં આગળ પણ વધારતું નથી. જ્યાં હોય ને ત્યાં ને ત્યાં જ તમે રહો. તટસ્થ તમે રહ્યો ને એટલે બહુ આગળ ન વધો. એટલે જીવનમાં આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ રહીને કેળવવાની જરૂર છે. જેને જેને કેળવી છે એ પોતે આગળ વધી શક્યા છે, એ આપણે હમણાં જોશું. કારણ કે એને ગુણ લેવાનો સ્વભાવ નથી ને, એટલે સત્સંગનો સત્પુરુષનો મહિમા એને સમજવામાં આવશે જ નહીં, અને પ્રાપ્તિ દુર્લભ એને મનાશે નહીં. અને જ્યારે કોઈક માન અપમાન જેવું થશે તો સત્સંગ મૂકી દેવામાં એને ખચકાટે નહીં થાય, કારણ કે તટસ્થ છે. એટલે આવા તટસ્થ રહ્યા ને એવાય તે દોષ દ્રષ્ટિવાળા એ વ્યક્તિઓ, સત્સંગીઓ માણસો સારા ન કહેવાય. પણ હવે શું આપણે કરવાનું? આ સત્સંગનો હવે દ્રઢ પાયો માટે આપણે શું કરવાનું? જે મહંત સમાજને ગમે છે, ગુણાતીત ગુરુ પરંપરાને ગમે છે, શ્રીજી મહારાજને ગમે છે,
અને દરેક ઘરના સભ્યો એ જો એ પ્રમાણે કરે ને તો ઘરના પ્રશ્નોનું સમાધાન થઈ જાય. આધ્યાત્મિક માર્ગે તો આગળ વધી શકાય, લૌકિક માર્ગે પણ આગળ વધી શકાય. અરે તમે હજારો લાખો રૂપિયા કમાતા હોય ને તો કરોડો રૂપિયા કમાઓ. તમે જે પોસ્ટ ઉપર હોય ને એના ઉપર તમે પોસ્ટ વધી જાય, પ્રમોશન તમને મળે તો થઈ શકે છે. એ કયું? ગુણ ગ્રાહક દ્રષ્ટિ. પણ એમાં પણ ઘણા બધા ભેદ છે. એ ભેદોને પણ આજે સમજીએ કે કઈ રીતે આપણે ગુણ ગ્રાહક દ્રષ્ટિ એ આપણે સમજવાની. 4 રીતે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ ગુણ ગ્રાહક દ્રષ્ટિથી દ્રઢ પાયો એ શક્ય છે, એને પણ આપણે સાબિત કરવાના છીએ. પ્રથમ તો શું છે કે અનેક દોષોમાંથી એકાદ ગુણ હોય તો એ ગ્રહણ કરે. તમે જુઓ કે શ્રીજી મહારાજે જે આપણે હમણાં શરૂઆતમાં વાત કરી કે લોયાનું 5મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે જવાબની અંદર શું આપે? પરમહંસો પાસે જવાબ તો મળતો નથી, એટલે શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું દત્તાત્રેય ભગવાનનું. હવે આ દત્તાત્રેય ભગવાનનું દ્રષ્ટાંત એમના મહારાજે નથી આપ્યું. શ્રીમદ ભાગવતમાં પણ એ આમનું એ આખ્યાન છે અને આપણને સમજવા જેવું છે. સ્કંદ 11માં આપવામાં આવ્યું. આ દત્તાત્રેય ભગવાનની વિશેષતા શું હતી? 24 ગુરુ એમને કર્યા હતા. પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ, ચંદ્રન, સર્પ ને અજગર ને ભમરો, મધ લૂંટનાર, પારધીન, પિંગળાન, વેશ્યાન, બાળક ને વિષ્ટાન, આવું 24 જેટલા એમને ગુરુ કરેલા. અને દરેકમાં એમને કોઈક ને કોઈ ગુણ લીધો. હું તમને અત્યારે ઉદાહરણ આપું. ચાલો, કૂતરુંમાં ગુણ લ્યો તો ન લઈ શકીએ. શું કહી દઈએ તરત તે કે કૂતરું તો એ આમ કહેવાય ને કે હડકાયું, અમુક વાર બટકા ભરે ઇજેક્શન દેવા પડે અને કઈ કામમાં ન આવે. પણ અમુક જો જ્ઞાની હોય અને એને ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય તો કૂતરાનો લાભ એને ખબર હોય કે જો કૂતરું રહ્યું ને એ આપણું સૈનિક જેવો છે સુરક્ષા માટે, તો એમાં કૂતરાનો ઉપયોગ થાય છે. એવા દુશ્મનોને શોધવા માટે, વસ્તુઓને શોધવા માટે કૂતરાનો ઉપયોગ કરવામાં આવે છે. કૂતરાને પેશાબ કરવામાં કેટલો વિવેક છે. તો જો આ પ્રકારના ગુણ એનામાં આવી જાય, પણ નકર ગુણ આવે નહીં. તમે જુઓ કે આ દત્તાત્રેય ભગવાને કેવા ગુણો લીધા. આપણે બધી વાત કરતા નથી, પણ થોડાક દ્રષ્ટાંતો જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો એમણે એક ગુણ કેવો લીધો કે અગ્નિ કોઈના રંગે રંગાતો નથી, અજગર વાયુ ભરખીને રે, વેશ્યા જેવી કામાતુર છે ને એવા આપણે ભગવાનમાં આસક્ત થવાનું. આ લેવલને, આ પરાકાષ્ઠા સુધી આપણે પહોંચી જ ન શકીએ. સર્પ કાચળી ઉતારી દે છે ને એમ આપણે મોહ માયા મૂકી દેવાની. અરે વિષ્ટાનું સ્વરૂપ પહેલા પંચ પકવાનનું હતું, પરંતુ માનવ દેહના સંગે એની હાલત આવી થઈ ગઈ છે ને એટલે આ દેહ દુઃખરૂપ છે. કે એવી પરાકાષ્ઠા વિચારની કહેવાય કે આ 24 એમને ગુરુ કર્યા અને બધે આવા જેમાં આપણે ગુણ લઈ જ ન એકવી. અવગુણ જ તે નકરા ગાઈએ, પણ એમાંય ગુણ એમને લીધા. જો એટલે આપણે દત્તાત્રેય ભગવાનની વાત અત્યારે કરીએ છીએ, કારણ કે ગુણ ગ્રાહક દ્રષ્ટિનો એમને સ્વભાવ હતો. જો દોષ દ્રષ્ટિનો સ્વભાવ હોત તો એમને કોઈ યાદ ન કરે. તત્વચિંતક ઇમર્શન થઈ ગયા, તેની આંગળી સડી ગઈ હતી, છતાંય તેઓ આનંદમાં હતા. કારણ પૂછ્યું તો કીધું કે આખું શરીર તો સારું છે ને, એક આંગળી બગડી ગઈ છે. અને આપણે થોડુંક કંઈક થાય તરત ભગવાનને આપણે દોષારોપણ કરી નાખીએ. મુંબઈમાં એક સાધુનો સ્વભાવ છે ને અતિ વિચિત્ર હતો, બધાને ખૂબ ખટકતો. તે યોગીજી મહારાજ કે એ આરતી કેવી સરસ ઉતારે, કેવો સવળો વિચાર. આમ તો યોગી બાપા એટલે સવળા વિચારના સર્જક કહી શકાય. બધી પરિસ્થિતિમાં સવળો વિચાર, સવળો વિચાર ને સવળો જ વિચાર. પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે સત્સંગ કેવો છે? સમુદ્ર જેવો છે. આપણે સત્સંગમાં અત્યારે બધાય છીએ અને અધિક માસ કથા જે સાંભળીએ છીએ તો આપણે સત્સંગી તરીકે એક આપણે મહિમા સાથે આપણે સાંભળીએ છીએ. એટલે ખરેખર આપણે સૌ કોઈ એક સત્સંગના માર્ગે આપણે આગળ વધવા માટે પગથિયા આપણે આગળ વધીએ છીએ. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આ સત્સંગ સમુદ્ર છે, એમાં જો મોતીન છીપ ને માછલાન મળદાન બધું છે. વાત સાચી, મગરે હોય, બ્લુ વેલ હોય, કરચલાય હોય, પણ આપણે શું કેની સામે દ્રષ્ટિ રાખવાની? આપણે મોતી સામે દ્રષ્ટિ રાખવાની. એટલે કે દરેકમાં સારું જ ગ્રહણ કરવાનું. એટલે આપણે જ્યારે પણ સત્સંગમાં જઈએ ને સત્સંગ કરીએ ને તો ત્યારે આ એક વિચાર સાથે આગળ વધવાનું. જો ઘણી વખત આપણને એક પ્રશ્ન થતો હશે
કે આટલા બધા સમયથી સત્સંગ કરીએ ને તોય તે ગમતું નથી, આમ અંદરથી આમ સુખનો અનુભવ નથી થતો, અને હરિભક્તોને જોઈને તો આમ મજા આવતી જ નથી, અમુક હારે રહેવું ગમતું નથી ને સેવા કરવી નથી ગમતી. તો આવા મનમાં વિચારો આવે છે ને એના મૂળની અંદર શું છે? એના મૂળની અંદર છે કે આપણે દોષ દ્રષ્ટિથી જોઈએ છીએ. આપણે બ્રહ્મના મૂર્તિ બધાને જોઈ શકીએ નથી જોઈ શકતા, એટલે થોડીક આપણે સંબંધના મહિમાની દ્રષ્ટિ શીખીએ. એટલે બીજો આપણો મુદ્દો ગુણ ગ્રાહક દ્રષ્ટિમાં કયો છે? સંબંધના મહિમાની દ્રષ્ટિ. કારણ કે ભગવાનના ભક્તના ગુણ અને દોષ બંને દેખાય અને હોવાના. આપણે બધાય સ્વભાવ આપણા બધાયમાં છે, મારામાંય છે ને તમારામાંય છે. કોઈ આપણે બ્રહ્મરૂપ નથી થયા. બ્રહ્મરૂપ થવાની આપણે સાધના કરીએ છીએ, બ્રહ્મરૂપ થવાનું છે. તો એક સ્વભાવ તો હોવાના, ભૂલ તો મારામાંય છે ને તમારામાંય છે ને રહેવાની. પણ એને આપણે જીવન પર્યંત સુધી ત્યાં પહેલા આપણે અક્ષરધામમાં જવા માટે એ ભૂલોને કસરોને આપણે ટાળવાની. પ્રમુખ સ્વામીમાં તો ઘણી વખત હસતા હસતા કહેતા કે આપણે આ સભાની અંદર આવીએ અને સત્સંગમાં આવીએ છીએ ને, આપણું એક ગેરેજ છે. હવે આ ગેરેજ એટલે શું? તો જેમ આપ ગેરેજ હોય ને એમાં મેકેનિક હોય, એટલે કે કારીગર. તો એ પોતે કંઈક ગાડી ખોટવાણી હોય તો એ ગાડી ખોટવાને આવે ને મેકેનિક તરત તે કંઈક રિપેરિંગ કામ કરી દે ને પછી તરત તે ગાડી આમ શરૂ થઈ જાય. એમ છે ને આ સત્સંગમાં આપણે આવીએ છીએ ને એ બધામાં કંઈક ને કંઈક એવા સ્વભાવો છે, આસક્તિ છે, અને એને રિપેરિંગ કામ રહ્યું ના સત્સંગ કરે છે, સત્પુરુષ કરે છે, સંતો કરે છે, ને કાર્યકરો હરિભક્તો કરે છે અને ભગવાન કરે છે. એટલે આ રીતે જો આપણે રાખીએ ને તો આપણને કોઈનો પણ અભાવ ન આવે. પણ ભગવાનના સંબંધે કરીને એ ફક્ત ગુણોની સામે જ આપણે દ્રષ્ટિ કરવાની છે. ગરડા પ્રથમનું 24મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે જ્યારે કોઈ હરિભક્તને દોષ નજરમાં આવે ને ત્યારે એમ સમજવાનું કે આનો સત સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તો પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય સત્સંગમાં પડ્યો છે, તો એના પૂર્વજન્મના અથવા તો આ જન્મનો સંસ્કાર ભારે છે, ત્યારે તેને આ સત્સંગ મળ્યો હોય, બાકી આ સત્સંગ ન મળે. પથ્થર ભલે ગમે એવો ખરબચડો અને બેડોળ હોય, પણ તમે જો કે સલાટેમાંથી સુંદર મજાની મૂર્તિ બનાવે છે. એમ કોઈ ભક્ત અત્યારે ભલે સારો નહીં લાગતો હોય, પણ સત્પુરુષ ને એનો સુંદર ઘાટ કરશે અને ઘડશે અને ઘડે જ છે. એટલે જ તે જો બ્રહ્મરૂપ કરી દેશે. અને જેમ તમે જુઓ કે જોબન પગ્યું હોય, મુંજો સુરું હોય, વાલેરો વરુ હોય, જેતલપુરની ગણિકા તમે જુઓ કેવા હતા અને એમને કેવા કરી મૂક્યા. તો આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો ઉદાહરણો આપણને ખ્યાલ છે કે ભગવાને જીવન પરિવર્તનો કરેલા છે. અરે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજે, ગુણાતીતાનંદ સ્વામીએ, મહંત સ્વામી મહારાજે આપણામાંથી સ્વભાવો દુર્ગુણોને દૂર કરવા કરે છે. તો એ જ મોટામાં મોટો ચમત્કાર છે, થશે આજ નહીં તો આવતીકાલ. પણ આપણે થોડીક સંબંધની મહિમાની દ્રષ્ટિ રાખીએ. ગોંડલમાં ગુણવંતભાઈ યોગી બાપાને એક હરિભક્તના છે ને અઘટિત વર્તનની વાત કરવા લાગ્યા. તો યોગી બાપા એમને વચ્ચે અટકાવીને કીધું કે તમે શાસ્ત્રીજી બાના દર્શન કરેલા? એમણે ના પાડી. તો યોગી બાપા કે ગુરુ એમણે કરેલા, એટલે એમને દંડવટ કરવા તમારે. તો કેવી ગુણ ગ્રાહક દ્રષ્ટિ! આપણે તો તરત તે રસ લઈ લઈએ અને તરત તે નજીક કાન કરીએ, હું કીધું તમે? એમ થયું, એવું થયું એમને? હા, આવા તરત શબ્દો આપણે એ બોલી નાખતા હોઈએ છીએ. એટલે આપણી જાણવાની એટલી બધી જિજ્ઞાસા વૃત્તિ છે, ન પૂછો વાત. પણ ખરેખર એ કંઈ જાણવાનું નથી. જાણવા જેવું તો આ ભગવાન ને સંતના એમને જે આપણને સમજણ આપે છે ને એ છે. અને આ સત્સંગને યથાર્થ રીતે જાણવાનો છે. આપણે જો શ્રીજી મહારાજના પ્રસાદીના લીમડાના ઝાડને પ્રદક્ષિણા દંડવટ કરીએ છીએ. હવે લીમડાએ પોતાના કડવાશનો સ્વભાવ મૂક્યો નથી, પણ મહારાજના જો સંબંધનો મહિમાને લીધે આપણે પૂજ્ય ભાવ રહે છે કે નથી રહેતો? તો ભગવાનમાં કોઈક ભક્તનો પણ જો સ્વભાવ ટળ્યો ન હોય તો એમ છતાંય એને સંબંધ કોનો થયો? ભગવાન અને સંતનો. એમ આપણે મહિમા સમજીને હેત પ્રીતિ રાખવાની છે. અને એ હેત પ્રીતિ હશે ને તો અવશ્ય આપણને એ રાજીપો એ પ્રાપ્ત થશે. તો આવા ભાવ સાથે જ્યારે ભક્તિ કરવામાં આવે ને ત્યારે અવશ્ય ભગવાનનો અત્યંત રાજીપો પ્રાપ્ત થતો જોવા મળે છે.
બીજું ગુણગ્રાહક દ્રષ્ટિમાં આપણે અવગુણ દોષોને પણ ગુણ રૂપે જોવાની થોડીક દ્રષ્ટિ રાખવાની છે. અઘરી બાબત છે, કારણ કે દોષ કોઈકના દેખાય ને પછી આપણને એમાં કાંઈ સારો ગુણ આપણે જોઈ શકતા નથી. પણ તમે જો આપણે ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે, આપણે વાત કરીએ જેથી આપણને એમાંથી પ્રેરણાઓ પ્રાપ્ત થાય. મહારાષ્ટ્રના તે સંત એકનાથ થઈ ગયા, બહુ પવિત્ર સંત, ભજન ભક્તિ વાળું એમનું જીવન. હવે આ સંત એકનાથ ગોદાવરીમાં સ્નાન કરીને પોતે આવતા હતા, તો એક વિરોધી એમના ઉપર થૂક્યા. તો એ સંત એકનાથ એક પણ શબ્દ બોલતા નથી. ફરી વખત સ્નાન કરવા ગયા, ફરી વખત આ દ્વેષી હતો એ પોતે થૂક્યો, અને આમ 108 વખત થૂક્યો. અને 108 વખત આ સંત એકનાથે મન સ્થિર રાખીને, સમજણ તેમના જીવનમાં એવી હતી, પોતે 108 વખત સ્નાન કરવા ગયા. પછી તો ઓલો દ્વેષી હતો ને એ થાકી ગયો, તે એને એકનાથને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, પણ હવે આ એકનાથની સમજણને અભિનંદન આપણે કેમ આપવા પડે. સામે શું કીધું એને કે જો મને 108 વખત ગોદાવરીમાં સ્નાન કરવા બદલ તારો આભાર, તારી લીધે આજે મને આટલો બધો લાભ મળ્યો, બાકી તો હું એક વખત જ નાવ, અને દિવસમાં બસ સંધ્યાકાળે જો ક્યારેક આવો તો 2 વખત, પછી અહીંથી વધુ વખત નાતો નથી, પણ તારી લીધે મને 108 વખત લાભ મળ્યો. કેવી ગુણ ગ્રાહક દ્રષ્ટિ કહેવાય. ગોંડલમાં મચ્છરો ખૂબ ત્રાસ આપતા હતા, તે આ વાત નીકળીને ત્યારે યોગી બાપાએ શું કીધું, મચ્છર કરડે ને તો સારું, કારણ કે આપણે જગાડે છે અને ભજન સારું થાય છે, અને મચ્છર જ ન કવડે સુઈ ન જઈએ. તો આપણને આ ભજન કરાવે છે મચ્છરો, એટલે મચ્છરને ગુણો લીધા. અરે કોઈ સેવા તપ વગેરે ન કરતા હોય ને એની વાત યોગી બાપા આગળ કોઈક કરે ને તો એ શું કે ગુરુ એ આગળ કરીને આવ્યા છે એટલે એમનો અવગુણ ન લેવો, અને આપણે કરવાનું બાકી છે. યોગી બાપા ટ્રેનમાં છે ને કીર્તન ગાતા હતા, તેનાથી પત્તા રમનાર યુવકોને ખલેલ પહોંચી, એટલે કીર્તન બંધ કરાવ્યા. પછી એવું બન્યું ને કે એ બધા યુવકોએ ઉતરવાનું સ્ટેશન હતું ને એ ચાલી ગયું, કારણ કે પત્તા રમવામાં એટલા બધા વ્યસ્ત હતા. એટલે આ પત્તાની રમતમાં તો પોતે ખબર ન રહી, એટલે એ જોઈને સત્સંગીએ શું કીધું કે એ જ લાગના છે, કારણ કે એમને તો ના પાડેલી કીર્તન બોલવાની. એટલે સત્સંગીએ તો એવું જ કીધું કે ભલે બરાબર થયું. તો યોગી બાપાએ શું કીધું, ગુરુ આપણે એમનો ગુણ લેવો, કે એ જેવા એ પત્તામાં લીન થઈ ગયા છે ને એવા આપણે ભજનમાં તે એકતાર થઈ જવાનું છે. એટલું આપણું લીન થઈ જવાનું કે વ્યવહારિક કઈ સમજે આપણને કઈ યાદ જ ન આવે, વિચારો જ ન આવે. તો જો શાસ્ત્રીજી મહારાજે તે આચાર્ય લક્ષ્મી પ્રસાદજીને ગામડે ફરવાની ચિઠ્ઠી ન આપી, એટલે એમને તો વરતાલથી નીકળી જવું પડ્યું, એટલે અતિશય કષ્ટો પડ્યા. છતાંય તે જો કહેતા કે આચાર્યનો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે, કારણ કે એમના લીધે આપણે બહાર નીકળવું પડ્યું. તો જો આપણે સર્વોપરી ઉપાસના મંદિરો કરી શકીએ એમના લીધે, તો જો ગુણ ગ્રાહક દ્રષ્ટિ, તો આવી દ્રષ્ટિ આપણે પણ કેળવવાની છે. આ સાંભળવા માટે નહીં, આપણા જીવનમાં જો આવશે ને એટલે આપણને ઓટોમેટિક શાંતિનો અનુભવ થશે. બીજું આપણે એક એ પણ સમજવાનું છે કે દિવ્ય દ્રષ્ટિ એ બ્રહ્મમય દ્રષ્ટિ તરીકે આપણે જોવાની છે. તમે જો મોટા પુરુષે દરેકના ભગવાન જોવાની દ્રષ્ટિ હોય છે, એટલે એમને કોઈનો અવગુણ દેખાતો જ નથી. યોગીજી મહારાજ તો યોગી ગીતામાં પોતે કહે છે કે મને નાનામાં નાના સત્સંગીમાં અભાવ કોઈ દી આવે નહીં, અને એ દેખાય જ નહીં, દેખાવા દવ જ નહીં, બ્રહ્મની મૂર્તિ દેખું, માઇક ભાવ આવે જ નહીં, ચૈતન્ય મૂર્તિ સમજુ. પાટણાના હરિભક્તે યોગી બાપાને પૂછેલું કે તમે બધાને ગુરુ કેમ કહો છો? તે યોગી બાપા કે હું બધામાં ગુણાતીત ભાવ લાવીને શ્રીજી મહારાજને દેખું છું, એટલે બધાને ગુરુ કહું છું. તો જો આ પ્રકારની એ જીવન ભાવના રહીને એ આપણને સ્પષ્ટ એ આપણી ગુણાતીત પરંપરામાં જોવા મળે છે. ભગતજી મહારાજનું તમે જો સત્સંગમાં કેટલું બધું અપમાન થયું, છતાંય તે પોતે અખંડ આનંદમાં પોતે રહેતા. અને જ્યારે ગોરધનદાસ કોઠારી કે જે એમની પાસે 4 આચાર્ય મહારાજ તાલીમ પામેલા, તો તમામ સંતો પણ એમને દંડવટ કરે, અને પોતાનાથી ભૂલ થઈ હોય ને તો એમની પાસે પ્રાયશ્ચિત માગે, એવી મોટપ ધરાવતા હોવા છતાંય તે એમને શાંતિનો અનુભવ ન થયો. એટલે આ ગોરધનદાસ કોઠારીએ ભગતજી મહારાજને કીધું કે આ તમે અખંડ આનંદ કઈ રીતે લઈ શકો? તમારા મુખ સામે જોઈએ નકરો આનંદ જ છે. અને જેના જવાબની અંદર ભગતજી મહારાજે કીધું
કે તમે તમારા બધા સાધુ બ્રહ્મચારી બ્રહ્મની મૂર્તિ સમજો ને તો તમને પણ અખંડ આનંદ આવશે. યોગીજી મહારાજ તો મચ્છરને અરે મંદિરમાં આવેલ ચોરને પણ અક્ષરધામના મુક્ત સમજતા. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા ભગવાનના સંબંધ વાળા બ્રહ્મની મૂર્તિ મનાય ને તો અખંડ આનંદ રહે. જો પૂર્વે પણ ઘણા બધા ભક્તો થઈ ગયા અને એમાંય તે આપણને ખ્યાલ છે કે ઘણા બધા ભક્તોના જીવનમાં એવા પ્રશ્નો આવ્યા છે, છતાં પણ એમને એ દિવ્ય ભાવ જ રાખ્યો છે. અરે ગુણ ગ્રાહક દ્રષ્ટિથી દ્રઢ પાયો થાય પાછું. કારણ કે તમે જો કે આપણા સત્સંગની પરાકાષ્ઠા રૂપ અંતિમ સ્થિતિ છે ને એ કઈ છે? બ્રહ્મમય દ્રષ્ટિ જ છે. અને બ્રહ્મરૂપ થવાય ને ત્યારે જ તે થાય છે પાછું. અને જો આપણે અવગુણમય દ્રષ્ટિમાં આપણે જો એવું કરતા હોય તો ક્યારેય તે આપણે બ્રહ્મરૂપ પણ ન થઈએ અને કેળવી પણ ન શકીએ. પણ પાછું આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ માટે, બ્રહ્મમય દ્રષ્ટિ મેળવવા માટે પાછો પુરુષાર્થ કરવો પડે અને એની સિદ્ધિ સત્પુરુષની કૃપાથી થાય. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું છે કે ભગવાનના ભક્તનો અવગુણ આવે ને ત્યારે એમાં ગુણ હોય ને એ વિચારવા તોય અવગુણ ટળી જાય. તો જો આ પ્રયત્ન કરવો આપણે, અને અવગુણ જ જોવાનો સ્વભાવ પડી જાય ને તો ભગવાનના ભક્તોમાં અને ત્યાંથી સત્પુરુષમાં પણ અવગુણ દેખાય અને એ પડી જ જાય. એટલે સ્વભાવ ટાળે જ છૂટકો છે. અને વચનામૃત તમે ગરડા પ્રથમનું 58મું જોવો તો એની અંદર પણ શ્રીજી મહારાજે કીધું જ્યારે ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય તો મોટા પુરુષમાંથી પણ સહેજે ગુણ ગ્રહણ થાય તો આપણે નિર્દોષ થઈ જઈએ. એટલે ખરેખર ગુણ ગ્રાહક દ્રષ્ટિથી આપણા જીવનની અંદર એ સદગુણોની વૃદ્ધિ થાય છે. એક વખત છે ને બે પરમહંસો ભોજનની પંગતમાં મોડેથી આવ્યા અને બધું પીરસાઈ ગયેલું હતું. એટલે મહારાજે એમને છે ને પંગતમાં પત્તર લઈને ફેરવ્યા અને એમના પત્તર સારી સારી બધી વાનગીઓથી બધી છલકાઈ ગયા. તો જો એ છલકાઈ ગયા ને એનું કારણ શું હતું કે બધાએ એમાંથી એ પોતે આપ્યું થોડુંક થોડુંક. એમ આપણે બધામાં સારું સારું થોડુંક ગ્રહણ કરતા હોય ને તો આપણામાં સારા ગુણો આવી જ જાય. અને જો મહારાજે તો આપણા ઉપર દ્રષ્ટિ કરી છે. શ્રીજી મહારાજ એક વખત પોતે ગઢપુરની અંદર પોતે બિરાજમાન હતા અને ત્યારે આવું પીરસવાનું હતું. તેમાં સંતો બધા ભક્તોની પંગતો પડેલી અને મહારાજને પીરસવાનો લાભ મળેલો. ત્યારે એમને કીધું લાવો અમે પીરસીએ આજે. અને જ્યાં પીરસ્યું અને ત્યાં જ તે એમના બધા જે જે વિચારો કરતા હોય, સ્વભાવ હોય, એટલે ભૂલો હોય ને એ બધું મહારાજને ધ્યાનમાં આવ્યું. એટલે મહારાજે તો બધું જાણે જ તે. એટલે એમને પીરસ્યું ને એટલે ગુણાતીતાનંદ સ્વામી નજીક હતા. સ્વામી કે કેમ મહારાજ એમ કર્યું, કેમ પીરસ્યું નહીં તમે? એક આ બધા કેટલા અવગુણ ને કેટલા દોષો છે આમાં તો આ બધામાં, અને કેવી કેવી પોતે વિચારો ને એવા છે. એટલે મહારાજ નિરાશ ઘડીક થઈ ગયા. તો ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ આ તો બધું છે ને જીવો કહેવાય. હવે આપણા સત્સંગમાં આવ્યા, તમારા આશ્રિત થયા ને એટલે ધીમે ધીમે આપણી સાથે રહેશે ને એટલે ધીમે ધીમે સુધારો થશે, એમાં ફેરફાર થશે. હા મહારાજ કે આ એ વાત સાચી. પછી મહારાજે હોશે હોશે કરીને બધાને જો, પણ જો મહારાજે પછી એમના દુર્ગુણો કે સ્વભાવ સામું નથી જોતા. એમ સત્પુરુષ પણ તમે જુઓ કે આપણા એવા સ્વભાવો કે આપણી ભૂલો સામે જોતા નથી. એટલે પરસ્પર આપણે આત્મીયતા, સંપ, સુહૃદભાવ વધે. સંગત સત્સંગમાં તમે એક સંગઠન મજબૂત થાય ને તો ખરેખર સત્સંગની એક અભિરુચિ જાગે. અને એટલે જ તે તમે જુઓ કે ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતની અંદર કહે છે કે તીનનો ભાથો ભાંગી શકાયો નહીં. હવે એ દ્રષ્ટાંત એમને સમજાયું ને એ તમે સર્વે આમ ને આમ જો સંપ રાખશો ને તો ગમે એવો તમારો અંતઃશત્રુ નહીં હોય એ પરાભાવ નહીં કરી શકે. કારણ કે જેમ તીનનો ભાથો હોય ને એનો ભાંગી શકાય, કારણ કે સંપ છે. એક સળી હોય ને ભાંગી શકે પણ સાવણો એમ ભાંગી ન શકે. એમ સંપમાં તાકાત સમાયેલી છે. અને જો મહંત સ્વામી મહારાજને પણ સંપ અતિશય પ્રિય છે, પણ એ ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખીએ ને તો સંપ વધે. એટલે ખરેખર આપણા જીવનની અંદર આ વાત આપણે દ્રઢ કરીને રાખવાનું છે. અને જો અલ્પ જેવા દોષો હશે ને તો સત્સંગમાં બહાર કાઢી નાખશે. અને એટલે જો મહારાજે વૃદ્ધિ માટે તે હૈયાના સુખ માટે તે યા ગુણ ગ્રાહક દ્રષ્ટિની વાત કરી છે. એક વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી એમ પણ કહે છે કે ભગવાનના ભક્તના ગુણ કહેવા એમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જશે અને એમાં દાખલો કંઈ પણ નહીં ન કરવો પડે.
તો ખરેખર જો આપણે બ્રહ્મરૂપ થવું છે, આપણી દરેકની ઈચ્છા તો છે જ તે, પણ એના માટે જો ગુણ ગ્રાહક દ્રષ્ટિ આપણે કેળવશું તો આ સત્સંગનો એક અચળ પાયો પણ રહેશે અને ખૂબ અગત્યનું અને મહત્વનું છે. તો થોડાક આપણે ઉપાયો પણ જોઈ લઈએ કે કઈ રીતે અત્યાર સુધી આપણે જોયું કે એવા પ્રસંગો દ્વારા આપણે ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવી શકીએ અને લાભો થઈ શકે. પણ પ્રથમ તો છે ને, જરૂરિયાત લાગતી હોય ને તો મોટા પુરુષને આપણે રાજી કરવા માટે, સુખ આનંદ મેળવવા માટે, વિઘ્નો ટાળવા માટે, દ્રઢ પાયો કરવા માટે એ આપણા જીવનની અંદર આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ જરૂરી છે. કારણ કે માણસના જીવનમાં જ્યારે દુઃખ આવે તો ત્યારે આપણે સુખી નથી રહી શકતા, પણ જો મોટા પુરુષને રાજી કરવાનું તાન હોય તો અવશ્ય ગુણ ગ્રાહક દ્રષ્ટિની આપણને જરૂર લાગે. બીજું, પોતાના ગુણનું માન મુકાય ને તો જ બીજાના ગુણો સ્વીકારાય, બાકી સ્વીકારાય નહીં. આપણો આઈ કેપિટલ, પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને કે બીજી એબીસીડી નો આઈ કરવો એટલે શું? સ્મોલ. ક્યારેય પહેલી એબીસીડી નો આઈ નહીં, એટલે કે હું પણ નહીં રાખવાનું. અને શૂરવીર થઈને મન બુદ્ધિથી દલીલોને તોડવી પડે તો આપણને યોગ્ય ન લાગે તો એ આપણે સ્વીકારવું પડે અને એક્સેપ્ટ કરશું તો જ ગુણગ્રાહક દ્રષ્ટિ થશે. અને સહન શક્તિ તો કેળવવી જ પડશે, કારણ કે સહનશીલતા રહીને જબરો ગુણ છે. જેને જેને પણ સહનશીલતા કેળવેલી છે ને, જો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે સહનશીલતા એમના જીવનમાં જોવા મળતી. જબરો ગુણ એમનામ નથી કહ્યો, એમના જીવનમાં જોવા મળે. પ્રમુખ સ્વામી મહારાજ તમે જુઓ કે કેટલી પધરામણીઓ, કેટલો પત્ર પોતે એમને લખ્યા છે, મંદિરો હોય, પ્રવૃત્તિઓ હોય, છતાંય પ્રમુખ સ્વામી મહારાજે એમને સહન કર્યું છે. એવા અપમાનો પણ સહન કર્યા છે. અરે મહંત સ્વામી મહારાજે પણ એ સહન કર્યું છે અને જીવંત પર્યંત સુધી સહન કરવાની વાત આપણી ગુણાતીત ગુરુ પરંપરા કહે છે. અને બીજો આપણે એક ઉપાય એવો પણ કરી શકીએ, પ્રયત્ન કરીને ભગવાનના ભક્તોના ગુણો આપણે સાંભળવા, કહેવા, લખવા, મનન કરવા. એ જો ટેવ પાડીએ ને તો પણ જ્યારે પણ આપણે જ્યારે સત્સંગમાં જઈએ ને હરિભક્તન જોઈએ ને એટલે તરત ગુણ યાદ આવી જાય કે આ ફલાણા ભાઈનો જો આ ગુણ છે, સારું બોલે છે, પ્રવચન કરે છે, સારા કીર્તનો બોલે છે, સારી સેવા કરે છે, સારો પ્રસાદ બનાવે છે, તરત ગુણ આવી જાય. પણ એ જો નથી ટેવ ને એટલે તરત અવગુણ આવે, આ ભાઈ આમ કેમ કર્યું, આમ નહોત કરવાનું. આપણે જજ બની જઈએ ઘણી વખત સત્સંગમાં. બધાય પોતપોતાના સ્વભાવને આધારિત રહેવાના, ચાલવાના. અને એ જ પ્રકૃતિ છે, બધાય પોતાની પ્રકૃતિ. અરે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું ને, ત્યાં સુધી કહી દીધું, જ્ઞાની હોય ને જ્ઞાની, એ પણ પોતાની પ્રકૃતિને અનુસરે જ વર્તે છે. જ્ઞાની એટલે બધું એને ખ્યાલ છે, છતાંય સ્વભાવ પ્રમાણે જ ચાલે. તેમ બધાયના સ્વભાવ છે. અમુકને તમને મગજમાં એ ઘેડ પડતે ન પડે તો ઓલાને પડતી હોય, તમને ન પડતી હોય તો એને ન પડતી હોય, તમને પડતી હોય પાછી. પણ ત્યાં આપણે તીખારાને જ જરાવાના, ત્યાં આપણે શાંતિ રાખવાની, સહન કરવાનું, જતું કરવાનું છે, સમજવાની કોશિશ કરવાની છે. એટલે આ મનનને ચિંતન કરીશું ને તો અવશ્ય એ સારી ટેવ આવશે, સત્સંગમાંય તે, ઘરમાંય તે. આ જ કરવું જોઈએ કે જ્યારે પણ પતિ પત્ની હોય તો એને જો સુખથી જ્યારે જીવન જીવવું હોય આખી જિંદગી, તો પોતપોતાના ગુણો એને લખવા જોઈએ, કહેવા જોઈએ, શરમ રાખ્યા વગર. કારણ કે એ જો કહેશો ને તો સામેવાળાને તમારી કદર થશે, તમારામાં શું ભાવના છે, તમે એમના પ્રત્યે કેવું વિચારો છો. જો તમે રજૂ જ નહીં કરો, જો એને કહેશો જ નહીં તો એને કઈ એ થોડા અંતર્યામી. પણ કહેશો તો જાણશે, જાણશે તો વિચારશે, વિચારશે તો એ અમલમાં પણ લાવશે. બસ સુખ શાંતિ એવી રીતે જ આવે ઘરની અંદર કે ગમે તે સ્થળની અંદર. બીજું, મોટા પુરુષોએ કેવા કેવા વિકટ સંજોગો પરિસ્થિતિમાં એ અવળા જીવોમાંથી પણ ગુણ ગ્રહણ કર્યા છે ને, એ પ્રસંગોનું થોડુંક મનન ચિંતન કરવું જોઈએ. જે આપણે હમણાં પ્રસંગોની વાતો કરી, શિવલાલ શેઠ બાકી રહી ગયા, તો આ શિવલાલ શેઠ, જેમ આપણે 2 દિવસ પહેલા એક પ્રસંગની વાત કરી, ટૂંકમાં એક વાક્યમાં આપણે કહીએ, ભાયાત્માનંદ સ્વામીએ એ જો એમને ટકોર કરી, અપમાન કર્યું સભા વચ્ચે, પણ છતાં પણ જો ગુણ ગ્રાહક દ્રષ્ટિ આ શિવલાલ શેઠે રાખીશ. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ ઢૂસાનો 1 કરોડ એમ વજન હોય એટલો ઢૂસાનો વેપાર કરવાનું મન થાય, તો એ તું આ સત્સંગની કથા વાર્તા મૂકીને તું વેપાર કરવા ગયો. 150 રૂપિયા નકર એમને નફો કરેલો હતો.
સોનું એક જગ્યાએ બી જગ્યાએ વેચ્યું, સેવા માટે જ તે એ પૈસા આપ્યા થાય હોય 100% રકમ બધી એમાં, પણ છતાં પણ જો એ ટકોર પણ જો સહન કરી, ગુણ લીધો છે, સમાગમ કર્યો છે, અવગુણ લીધો જ નથી. તમે કોઈ પણ ભક્તનો જો માળાના મણકાના ભક્તો તમે પ્રસંગો જુઓ, એમનામાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ હશે હશે ને હશે જ તે. એટલે આ રહ્યો ને કમ્પલસરી મુદ્દો છે. સત્સંગમાં દ્રઢ પાયા માટે અગત્યનું સાધન છે. અને છેલ્લું, ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને આપણે શુદ્ધ ભાવે પ્રાર્થના કરવાની છે કે મારામાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવાય અને હું બીજામાં સારા ગુણો જોઈ શકું અને મારા જીવનમાં અપનાવી શકું ને એવી બળ બુદ્ધિ શક્તિ આપજો. તો જો આવી પ્રાર્થના કરીએ ને તો પણ એ આપણામાં એ ગુણ આવે છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે અધિક માસ કથાનો 10મો દિવસ, તો આ 10મા દિવસે અમારા જીવનની અંદર અમે એક વિષય શીખ્યા, ખાલી મુદ્દો એ કયો હતો? ગુણ ગ્રાહક દ્રષ્ટિ. બીજું કઈ યાદ રે કે ન રે, પણ કોઈ પણનો અવગુણ ગાવાનોય નહીં, સાંભળવાનોય નહીં, વિચારવાનોય નહીં અને કોઈને કહેવાનોય નહીં. બસ આટલો એક જો નિયમ લઈ લઈએ ને, તો પછી ભગવાન અને સંતો દયાળુ છે, કૃપા કરશે જ તે, આશીર્વાદ આપશે જ તે. આપણું કામ છે પ્રાર્થના કરવાનું, આપણું કામ છે પુરુષ પ્રયત્ન કરવાનું. ભગવાનને સંતો બેઠા જ છે આશીર્વાદ આપવા માટે, પણ હવે આપણે ક્યારે આગળ વધીએ છીએ એની રાહ ભગવાન અને સંત જોવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.